ગુડ મોર્નિંગ મિત્રો। આ વર્ષે હજી તો કંઈ શિયાળા જેવું લાગતું નથી, ઠંડી તો પડતી જ નથી અને ઉપરથી 2 દિવસથી પાછો કાતરો પણ થઈ ગયો છે અને વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે। ખબર નહીં શિયાળો ક્યારે આવશે હવે અને ક્યારે ઠંડી પડશે મિત્રો। બાકી આપણી ધાણી પણ હવે લીલકાવા માંડી છે અને મિત્રો આજે તમને ખેતીવાડીનો વિડીયો નહીં જોવા મળે, હમણાં તો બસ ખેતીના જ વિડીયો આવે છે। તો આજે કંઈક નવીન છે મિત્રો। આજે આપણે એટલે મારે ને મમ્મીને જવાનું છે પોરબંદર લાલો મૂવી જોવા। ઘણા ટાઈમથી વાતું કરતા હતા, લગભગ 20-25 દિવસથી કે જાવું છે મૂવી સારું છે, મમ્મી એમ કહેતા હતા। તો મગફળીનું અને મકાનનું કામ ચાલુ હતું તો ટાઈમ ન મળતો, પણ આજે ફાઇનલી નક્કી કરી જ લીધું છે મિત્રો। તો નીકળી ગયા છે મિત્રો પોરબંદર જવા માટે અને અમારે ભાણવરવાળાઓને તો થિયેટર મૂવી જોવું હોય તો કાં તો પોરબંદર જવું પડે કાં તો પછી ખંભાળિયા જવું પડે। ભાણવરમાં તો સિનેમા છે નહીં। પહેલાં તો વધારે ખંભાળિયા જ જતા, પણ જ્યારથી આ પોરબંદરમાં મેરેડિયન મલ્ટીપ્લેક્સ બન્યું છે ત્યારથી પોરબંદર જ જઈએ છીએ મિત્રો આપણે। પોરબંદર પૂગી તો ગયા છે મિત્રો આપણે અને 12 થી 3 શોની ટિકિટ બુક કરાવી છે અને હજી શોની વાર છે ઘણી। તો પોરબંદરમાં થોડુંક કામ હતું તો પહેલાં એ બતાવી લઈએ, પછી આપણે જઈએ મેરેડિયન મલ્ટીપ્લેક્સમાં। તો મિત્રો કામ થોડું ઘણું હતું એ પતાવીને નીકળી ગયા છીએ મેરેડિયન તરફ। 12 વાગી ગયા છે તો હવે મૂવી પણ ચાલુ થઈ જ જશે, હમણાં પૂગશું ત્યાં તો।
મિત્રો ફિલ્મ થઈ ગયું છે પૂરું. ખૂબ જ જોરદાર મૂવી છે. ગુજરાતીનું આ પહેલું મૂવી છે જે ગઈકાલે 100 કરોડને પાર થઈ ગયું છે કમાણીમાં, અને ખરેખર મૂવી સારું છે. ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો મિત્રો. બાકી મેં તો આ પહેલું ગુજરાતી થિયેટરમાં મૂવી જોયું છે, અને પણ આપણે ભાણવરથી પોરબંદર સુધીનો ધક્કો પણ વસૂલ થઈ ગયો છે મિત્રો. જોરદાર ડાયલોગ છે એકથી એક, અને એકદમ સાદું અને સિમ્પલ એક મિડલ ક્લાસ ફેમિલીની કહાનીનું ફિલ્મ છે મિત્રો. ખાલી 50 લાખમાં બન્યું હતું અને 100 કરોડને પાર થઈ ગયું છે, તો મૂવીમાં કંઈક તો ખાસ હશે જ. બાકી તમે જોયું કે નહીં એ કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો.